ચાલો આજે તો આપણે દમણની ટ્રીપ હતી એટલે દમણ પહોંચી ગયેલા અને દમણ પહોંચી ગયેલા ગાડી બી લગાવી દીધેલી ને આપણું લોડિંગ બી હવે ચાલુ થઈ ગયું ભરવાનું ધીરે ધીરે. દમણથી જવાનું તો આપણે સેલવાસ એટલે જલ્દીમાં પહોંચી ગયા દમણ અને પછી લોડિંગ બી આપણું ગાડીનું ચાલુ થઈ ગયું. ને વરસાદની બી જોર હતું જ પણ ધીરે ધીરે શું કરવા પડે એટલે ગાડી તો લોડિંગ ચાલુ થઈ ગયું ને આપણે ગાડી બી થઈ ગઈ લોડિંગ થઈ ગઈ એટલે આપણે તો પછી બિલ લઈને નીકળી ગયા દમણથી. આપણને બિલ મળી ગયું, આપણે તો ગાડીમાં બેસી ગાડી સ્ટાર્ટ કરી અને પછી નીકળી ગયા દમણના નજારા જોતા મેઇન રોડ પર નીકળી ગયા. હવે મેઇન રોડનો નજારો તમને બતાવો, તમે જુઓ. તો પછી ફાઇનલી આપણે દમણની બોર્ડર ક્રોસ કરીને પહોંચ્યા છે ગુજરાતની બોર્ડરના અંદર. તો આ તમે નજારો જુઓ વાદળનો, શું વાદળ પાણી લઈને જાય છે ને શું નજારો છે. ફૂલ વરસાદનો માહોલ બનેલો છે ને રોડનો બી નજારો એકદમ સુંદર છે. તો આપણે નજારોને સુંદર જોતા નીકળી ગયા સીધા આપણે. પછી વરસાદ બી ચાલુ થયો એટલે પછી આપણે પહોંચી ગયા કરમબીલી મોહન ફાટક. એટલે મોહન ફાટક પર આપણે તો સીધા ગયા. આપણને તો એવું કે લાઈન નથી એટલે આપણે તો ગાડી ફટાફટ નીકળી જાય એમ કરીને બહુ ખુશીમાં બહુ જોરમાં આવ્યા. પછી સામે અગાડી જોયું તો સાલું બેરિકેડ લગાવીને ફાટક તો બંધ કરી મૂકેલો. હવે કરીએ તો શું, પણ આપણા પર તેનો બી રસ્તો હતો. અહીંયાથી આપણે મારી દીધું રાઈટ ને નીકળી ગયા. અંદરનો એક રોડ નીકળશે ડાયરેક્ટ કરમબીલી હાઈવે પર. તો પછી એ રોડ પર આપણે મારી દીધું ને સામે જોયું તો ફૂલ પાણી ભરાયેલું હતું ને રોડ બી બધા ડૂબેલા હતા અને પાણી જબરદસ્ત ભરાયેલું હતું અને બધા રોડ પર તો પાણી ને બધું ફૂલ. તો આપણે તો પછી કોઈ બી સમયે આપણે તો નીકળવાનું જ હતું. આટલા વાગ્યાથી આવ્યા છે તો પછી આપણે થોડું ઘણું તો એડજસ્ટ કરવા જ પડે એમ કરીને મેં તો મુકાઈ દીધી ગાડી અંદર ને પાણીમાં ઉડાડતો નીકળી ગયો. અને રસ્તા બી મસ્ત હતા ને પછી એક અંદર રોડ મળ્યો સિંગલ જંગલ એરિયામાંથી જો નીકળ્યો ત્યાંથી મારીને આપણે નીકળી ગયા મસ્ત એકદમ સારા રોડ પર બ્રિજ પર. તો આપણે બ્રિજ ચડતા ધીરે ગયા ને બ્રિજનું કામ બી એકદમ સરસ હતું અને બ્રિજ બી એકદમ મસ્ત હતો ને વરસાદના લીધે બધા ગાડીવાળાઓ બહુ ભાગમદોડ કર્યા કરતા હતા ને એ લોકો કે બહુ વરસાદ આવવાનો આમ કરીને એ લોકો બીને બહુ નાઠા. પછી આપણે બ્રિજના ઉપર ચડી ગયા ને સામે મળી ગયા આપણને ક્રેન. હવે ક્રેનવાળો ભાઈ 2-4 દિવસથી કંટાળો હતો કે ભાઈ ગાડી ફસી જાય તો કંઈ ધંધો આપો, કેમ કે મારા પર ધંધો નથી ને 2-4 દાથી મેં ફાફા માર્યા કરું એમ કે અને કંઈ ધંધો હોય તો બતાવો. એટલે મેં પછી ધીરે ક્રેનવાળાને પછાડી નહાડ્યું ને બ્રિજ બી બહુ મોટો હતો ને વાહન બી ઉપર નીચે બહુ આવ જાવ કરતા હતા. ક્રેનવાળાને પછાડી આપણે તો નહાડી ગાડી ને પછી આપણે પહોંચી ગયા મેન હાઈવે પર. હાઈવેનો નજારા જોતા આપણે વધ્યા આગળ અને રોડ બી ચીકણા ચટાક હતા, એકદમ સુંદર નજારો હતો ને વરસાદ કે મારું કામ. વરસાદ બી જોરમાં આવતો હતો એટલે આપણે તો પછી નીકળી ગયા ને પછી આપણે પહોંચી ગયા આપણી મંજિલ પર ને આપણી ગાડી થઈ ગઈ અનલોડિંગ. અને આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટાટા બાય.